તો દોસ્તો આજે તો સવારમાંથી વરસાદ ચાલુ છે. તો દોસ્તો એક બુકિંગ આવી ગયું છે, તો એને લેવા જઈએ છીએ. તો દોસ્તો આપણે આવી ગયા છીએ ટપકેશ્વર મહાદેવ મંદિર બુકિંગ લઈને. હવે તમને બતાવું અહીંયા મહાદેવના દર્શન કરાવું અને બતાવું કેટલી નદી જાય છે. આ જગ્યા ખરેખર બહુ મસ્ત છે દોસ્તો. ઝાડવા બાળવા અને આખી પહાડમાં છે, બરાબર નીચે નદી જાય એટલે બહુ મસ્ત જગ્યા છે. તો દોસ્તો તમે પણ દેહરાદૂન જો આવતા હોય તો આ જગ્યાએ જરૂર આવજો, બહુ મસ્ત જગ્યા છે. તો દોસ્તો અત્યારે ફૂલ પાણી જાય છે ટપકેશ્વરમાં, જોઈ શકો છો. અત્યારે તો હજી ઓછું છે, પણ આવો નવો વરસાદ ચાલુ રહ્યો તો ઓલા હનુમાન છે ને એ આખા ડૂબી જાય એટલું પાણી જાય. અહીંયા જ્યારે ફૂલ વરસાદ આવે ત્યારે આ હનુમાન છે ને અહીંયા સુધી ડૂબી જાય એટલું પાણી આવે. અત્યારે તો હજી ઓછું છે. લિફ્ટમાં આવવું હોય તો લિફ્ટની પણ સુવિધા છે, તો તમે હાલી ના શકતા હોય અને લિફ્ટમાં આવવું હોય તો લિફ્ટની પણ અહીંયા સુવિધા છે. હવે દોસ્તો તમને એક એવી જગ્યા બતાવું કે જો તમે અહીં આવતા હોય ને ફોટો બોટો પાડવો હોય તો મસ્ત ફોટો આવે એવો એક ભોલેનાથ છે અહીંયા મહાદેવ. દોસ્તો તમારે ફોટો વોટો પાડવો હોય તો અહીંયા મસ્ત મહાદેવ પાસે ફોટો આવી જશે. તો દોસ્તો આજે દેહરાદૂનમાં વરસાદ ફૂલ છે અને બુકિંગ પણ બહુ આવે છે અને જાય હવે अपार्टमेंट जाना है. कितना बताया आपने? 1889. એટલે બોલ હમણાં એને અંધારું હતું એટલે માંજવારું થઈ ગયું. જો દોસ્ત એટલે ઉત્તરાખંડનું એક આવું છે. તો દોસ્તો અત્યારે આપણા ગુજરાતી આવતા હોય ઉત્તરાખંડમાં હરિદ્વાર કે ઋષિકેશ તો અત્યારે પહાડવાળી જગ્યામાં જવાનું
કેન્સલ કરજો અને જાઓ તો ખાસ ધ્યાન રાખવાનું, નદી કિનારે ઓછું જવાનું, કેમ કે અત્યારે છે ને વરસાદમાં અહીંયા ઉત્તરાખંડનું કોઈ નક્કી ના હોય, અચાનક ગમે ત્યાંથી પાણી આવી શકે અને ઘણા બધા એવા હાદસા થતા હોય, એટલે સાવચેતી રાખવી બહુ જરૂરી છે. તો વરસાદના કારણે બધા ગાડી લઈને નીકળી ગયા છે અને જામ કરી દીધું છે. આમ દોસ્તો બુકિંગ ના વાગતા હોય ને, જ્યારે વરસાદ હોય ને ત્યારે જો આવી રીતના બુકિંગ ઉપર બુકિંગ વાગે. અહીંયા વરસાદ હોય એટલે બુકિંગ બહુ આવે. અત્યારે બુકિંગ આવ્યું છે 15 કિલોમીટરનું 500 રૂપિયાનું, તો જઈએ છે લેવા અને ફૂલ વરસાદ ચાલુ છે. અહીંનો વરસાદ એટલે બહુ ખતરનાક દોસ્તો. બરાબર, થોડીક વારમાં પાણી કરી દે, પાછું થોડીક વારમાં વરસાદ બંધ થાય એટલે બધું પાણી વયું જાય. જોઉં દોસ્તો વરસાદ કેમ પડે, ખાલી જોઉં તમે, खतरनाक वरसाद. हेलो मैडम, आ गए मैं लोकेशन पे ना. भैया आप ये फर्जी की जो पार्किंग है ना वहाँ आ जाइए, बारिश हो रही है ना. कहाँ पे मैडम? बेसमेंट. फर्जी की जो पार्किंग है ना बेसमेंट. अच्छा अच्छा ठीक है मैडम, आ रहा हूँ. हम लोग वहीं खड़े हैं आगे. ठीक. Oh God. मुझे ऐश्वर्या मैसेज कर रही है, कह रही है पी रखी है क्या. सोचो मैंने उसके साथ, मैंने उससे कोई बात नहीं करी. उसका मैसेज आया कि बेबी शावर का हमारा लोकेशन डिसाइड हो गया है और शैलेश को कल केतन उसका पति मतलब कॉल करेगा. एंड आई वाज लाइक ठीक है. आपने क्या बोला? बट दैट इज वेरी फनी कि आपने क्या बोला? मैंने कहा ओके. फिर उनको कैसे पता चला?